વાગ્યાના પ્રાઇમ ટાઈમ સમાચાર સાથે હું હિના। બુલેટિનની શરૂઆત કરીએ ચોમાસુ આસપાસ। ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર। ચોમાસાને લઈ ખેડૂતોમાં આનંદો। ચોમાસાને લઈ સૌથી મોટી આગાહી। ચોમાસાને લઈ 45 આગાહીકારોની આગાહી। 45 આગાહીકારોએ પોતપોતાના મત રજૂ કર્યા। તો 45 આગાહીકારોએ પોતપોતાના મત રજૂ કર્યા છે। આખરે ક્યાં પહોંચ્યું છે ચોમાસું? પરંતુ જે પૂર્વાનુમાન લગાવવામાં આવ્યું છે, જે તારણ બહાર આવ્યા છે, તેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। ચોમાસાને લઈ આગાહીકારનું અનુમાન। આગાહીકાર રમણીક વામજાનું અનુમાન। આ વર્ષે ચોમાસું સારું રહેવાનો સંકેત। 28 મે થી 31 મે સુધીમાં ગાજવીજ સાથે વરસાદ। 17, 20 અને 27 જોડે વાવણી લાયક વરસાદ પડશે। ચોમાસાને લઈ આગાહીકારનું અનુમાન છે। આગાહીકાર ભીમભાઈ ઓડેદરાનું પણ અનુમાન। આ વર્ષે ચોમાસામાં પુષ્કળ વરસાદ પડવાનું છે। જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે 32મો વર્ષા વિજ્ઞાન પરિસંવાદ યોજાયો, જેમાં આગામી ચોમાસામાં વરસાદ કેવો રહેશે તેનું પૂર્વાનુમાન લગાવવા માટે રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાંથી આશરે 45 જેટલા આગાહીકારો હાજર હતા। આ પરિસંવાદમાં ઉપસ્થિત રહેલા તમામ આગાહીકારોએ ચોમાસાને લઈ પોતપોતાના વરતાળ રજૂ કર્યા, જેના આધારે હવે યુનિવર્સિટી દ્વારા એક સામાન્ય તારણ બહાર પાડવામાં આવશે। આ વર્ષે ચોમાસું તારીખ 28/5 થી 31/6ની અંદર 31/5ની અંદર ગાજવીજ સાથે અમુક જગ્યા વરસાદ રોહિણી નક્ષત્રનો વરસાદ થશે। જે 7 છે મક્ષર નક્ષત્ર છે, પવન વાયુ ફૂંકાશે। ત્યારે 7 છે અમુક જગ્યાએ વાવણી થાય, બીજી વાવણી 20 છે વાવણી થાય, ત્રીજી વાવણી 27 છે। સમગ્ર સૌરાષ્ટ્રની અંદર વાવણી થશે। આ વખતે પુષ્કળ વરસાદ રહેશે અને 1 જૂનથી બહુ સિસ્ટમ સારી આવે છે। એ કદાચ ઝાઝા થોડો છૂટો છે પણ એકદમ છે મજબૂત। એ પછી એકથી એક ખરા સિસ્ટમ બધી મજબૂત આવે અને બધી સિસ્ટમ એકદમ સ્ટ્રોંગ છે। ખૂબ વરસાદ થશે। વરસતા ખૂબ થાય પણ ખૂબ વરસાદ થાય એટલે ઉનાળુની શિયાળુ પેદાય પુષ્કળ થાય, ચોમાસું પેદાય ઓછી થાય, પણ પાણીને લીધે શિયાળુ ઉનાળુ પેદાય ખૂબ થાય પણ વરસાદ ખૂબ છે અવારનવાર। ચોમાસા અંગે સૌથી મોટા સમાચાર। ચોમાસાની દેશમાં દસ્તકનું કાઉન્ટડાઉન શરૂ। ગમે તે ઘડીએ દેશમાં ચોમાસું દસ્તક દઈ શકે। કેરળની ખૂબ જ નજીક પહોંચી ચૂક્યું છે ચોમાસું। અરબ સાગરના કેટલાક ભાગમાં ચોમાસું બેઠું। ગમે તે ઘડીએ કેરળમાં ચોમાસું પહોંચી શકે। આ તરફ ચોમાસાને લઈ અંબાલાલની આગાહી સામે આવી। નૈઋત્યનું ચોમાસું નજીક આવી રહ્યું છે। 26 થી 28 મે દરમિયાન ચોમાસું આવવાની શક્યતા। બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય। દરિયામાં સિસ્ટમના કારણે ચોમાસું રોકાયું। ટૂંક સમયમાં કેરળ પહોંચી જશે ચોમાસું। લગભગ અરબ સાગર સુધી તો ચોમાસું પહોંચી જવાની શક્યતા રહે છે। ચોમાસું કેરળ કાંઠે નજદીકમાં હશે। લગભગ અરબ સાગરની સિસ્ટમ થોડી હટી જાય, જે સિસ્ટમ પાછા પાડે છે પવનોને, એ સિસ્ટમ નબળી પડતા ચોમાસું લગભગ 26 મેથી કે 28 મેથી આવવાની દક્ષિણ છેડે આવી જવાની શક્યતા રહેશે। 1 જૂન સુધી પણ આવી જવાની શક્યતા રહેશે। પણ કેરળ કાંઠે ચોમાસુની પુષ્ટિ તો ત્યારે થઈ શકે કે જ્યારે હવામાન ખાતું તેની પુષ્ટિ કરે ત્યારે જ પુષ્ટિ થઈ શકે। સમાચારમાં હવે વાત ગરમીની કરીએ તો રાજ્યમાં ગરમીનું જોર યથાવત રહેશે। હવામાન વિભાગે ગરમીની આગાહી કરી। આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે। હાલ રાજ્યમાં વરસાદની શક્યતા નહીવત છે। આગામી 7 દિવસમાં તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય। અમદાવાદમાં 43 ડિગ્રી મહત્તમ તાપમાન રહેશે। तो वर्तमान में भी क्योंकि वेस्टर्ली विंड्स हैं पूरे स्टेट पे, तो कोई विशेष बदलाव अगले 7 दिन तक मैक्सिमम टेम्परेचर में आने की उम्मीद नहीं है। अगर अहमदाबाद की लोकल की बात करें तो जो लोकल में आज लगभग 43 डिग्री के आसपास आने की उम्मीद है।
એક તરફ ગુજરાતમાં કાળઝાળ ગરમી છે તો બીજી તરફ ઉત્તર ભારતના કેટલાક પહાડી પ્રદેશોમાં હિમવર્ષા થઈ રહી છે તો દક્ષિણમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ બન્યું છે. દેશમાં અલગ અલગ ભાગોમાં મોસમનો મિજાજ કંઈક અલગ અલગ જોવા મળી રહ્યું છે. ઉત્તરાખંડના ચમોલીમાં હિમવર્ષા થઈ રહી છે. રવિવારે હેમકુંડ સાહિબમાં અચાનક હવામાન બદલાયું અને ભારે હિમવર્ષા શરૂ થઈ. જો કે થોડો સમય માટે બરફ પડ્યો હતો પરંતુ પછી હવામાન સાફ થઈ ગયું. 15,200 ફૂટની ઊંચાઈ પર સ્થિત હેમકુંડ સાહિબમાં હવામાન બદલાતાની સાથે જ બરફ વર્ષાનો અનુભવ થાય છે. આ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હેમકુંડ સાહિબ પણ આવી રહ્યા છે. આ વિશિષ્ટ ફોટો હેમકુંડ સાહિબનો છે જ્યાં બદલાતા હવામાનના કારણે બરફ વર્ષા થઈ રહી છે. 11 શહેરમાં તાપમાન 40 ડિગ્રીને પાર. તો આ અલગ અલગ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં જે હિમવર્ષા થઈ રહી છે તેના આહલાદક દ્રશ્યો સામે આવ્યા છે. ઉત્તરના પર્વતીય પ્રદેશમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. દેશના અલગ અલગ ભાગોમાં મોસમનો મિજાજ અમે આપને બતાવી રહ્યા છે. આકરી ગરમી પડી રહી છે. પશ્ચિમના રાજ્યોમાં લોકો ત્રાહિમામ છે અને જો દક્ષિણના રાજ્યોની વાત કરવામાં આવે તો ચોમાસા પહેલાનો જે વરસાદ છે એ ધમધોકાર છે. સમાચારમાં વાત અન્ય સમાચારની. જૂનાગઢ તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન. પ્રમુખ અને ઉપપ્રમુખ માટે યોજાયું મતદાન. મતદાન સમયે આપના 4 સભ્યોની ગેરહાજરી. ભાજપના પ્રમુખ પદના ઉમેદવાર ઇન્દુબેન ભોજકને 9 મત મળ્યા. ઉપપ્રમુખ પદના ઉમેદવાર મારુ અંજનાબેનને મળ્યા 14 મત. ઉપપ્રમુખ પદના વિરોધમાં એક પણ મતદાન નહીં. પ્રમુખ તરીકે ભાજપના ઇન્દુબેન ભોજક અને ઉપપ્રમુખ તરીકે ભાજપના અંજનાબેન મારુની જાહેરાત થઈ છે. કારોબારી ચેરમેન પદે સમજુભાઈ જીવનભાઈ સોલંકી. સામાજિક ન્યાય સમિતિ ચેરમેન પદે ગીતાબેન જસ્મીનભાઈ મકવાણા. ભાજપના કાર્યકરોએ કિરીટ પટેલ જિંદાબાદના નારા લગાવ્યા. આ તરફ આમ આદમી પાર્ટીના તાલુકા પંચાયતના 2 સભ્યોને પ્રવેશ ન અપાયાનો આક્ષેપ. પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં મતદાન ન કરવા દીધાનો આક્ષેપ. સભ્ય દક્ષાબેન ગજેરા અને ગોપાલ વગેરેને એન્ટ્રી ન આપ્યાનો આક્ષેપ. પ્રમુખ પદ તરીકે ભોજક ઇન્દુબેન અનકભાઈ છે એમને 9 મત એમની તરફેણમાં મળેલા હતા અને 5 મતો એમની વિરુદ્ધમાં પડેલા હતા. બહુમતીથી વિજેતા જાહેર થયેલ છે. ઉપપ્રમુખ પદના વિજેતા મારું અંજનાબેન દિવ્યેશભાઈ એમની તરફેણમાં બંને પક્ષોના સમર્થનમાં મત મળેલા છે. એમને 14 મત મળેલા છે અને એમના વિરુદ્ધમાં એક પણ મત પડેલો ન હતો અને એમને વિજેતા જાહેર કરવામાં આવેલા છે. તાલુકા પંચાયતમાં ચૂંટાયેલ છું. લોકોએ મારી પર વિશ્વાસ રાખી અને મને જે વિજય પ્રાપ્ત કરાવ્યો તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ભારતીય જનતા પાર્ટીએ મારા પર વિશ્વાસ મૂકી અને મને જે પ્રમુખ પદ આપ્યું તેની પણ હું ખૂબ ખૂબ આભારી છું. હું તાલુકા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ચૂંટાયેલી છું અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં મને મતદાન કરવા માટે આમંત્રણ આપેલું છે. પરંતુ હું ગેટની અંદર પહોંચી ત્યારે 11:01 થઈ હતી માટે તો 1 મિનિટ હું લેટ પડતા મને મતદાન કરવા આપ્યું નથી અને મને ગેટની અંદર એન્ટ્રી આપી નથી. એ મને એન્ટ્રી આપવાનો વિરોધ કર્યો છે અને મતદાન પણ કરવા દીધું નથી. એટલે એ પ્રોસેસને હું વખોડું છું, સખત શબ્દમાં વખોડું છું. બનાસકાંઠાની વાત કરીએ. દાંતા તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો. કોંગ્રેસના 10 સભ્યોમાંથી 1 સભ્ય ગેરહાજર રહેતા ભાજપની બની દાંતા તાલુકા પંચાયત. તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપમાં 10-10 સીટો મળી હતી. બંને પક્ષમાં ટાઈમ પડતા આજે પ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. આ તરફ તાલુકા કોંગ્રેસ પ્રમુખે આક્ષેપ કર્યો કે ચૂંટણી લોકશાહી ઢબે નથી થઈ. કોંગ્રેસના સભ્યને ગાયબ કરવાનો પણ આક્ષેપ લગાવ્યો. સત્તાની રૂએ લોકશાહીની ઢબે ચૂંટણી નથી થઈ પણ શાસક પક્ષે ઉમેદવારોને ઉપાડી જવા અને લોકશાહીની ચૂંટણી કરવી એ કોઈ લોકશાહી ના કહેવાય. લોકોથી જીતીએ અને જે ચૂંટણી કરવામાં આવે તે લોકશાહી કહેવાય. આ લોકશાહીની ઢબે ચૂંટણી ન થઈ. કોંગ્રેસના ઉમેદવારો અત્યારે સત્તાની રૂએ ભાજપવાળા ઉપાડી ગયેલા છે. અરવલ્લીના નવરચિત સાઠંબા તાલુકા પંચાયતમાં ભાજપે સુકાન સંભાળ્યું. સાઠંબા તાલુકા પંચાયતના પ્રથમ પ્રમુખ બન્યા મનહરસિંહ સોલંકી. ઉપપ્રમુખ તરીકે પીનલબેન અલ્પેશભાઈ પટેલ ચૂંટાઈ આવ્યા.
સમાચારમાં આગળ વધીએ તો દાહોદના ધાનપુર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ બંને પદની હાઈ વોલ્ટેજ ચૂંટણી પ્રક્રિયા આખરે પૂર્ણ. પ્રમુખ અને ઉપપ્રમુખ બંને પદ પર ભાજપ આપને બાર સરખા મત મળતા ભારે રોમાંચ સર્જાયો. બંને પદ માટે ટાઈ થતા આખરે કાયદાકીય જોગવાઈ મુજબ ચિઠ્ઠી ઉછાળીને વિજેતા નક્કી કરાયા. પ્રમુખ પદની ચિઠ્ઠીમાં આપના સોનલબેન ભુરિયાનું વિજેતા જાહેર થયું છે નામ, જ્યારે ઉપપ્રમુખ પદે ભાજપના નયનભાઈ બારિયાનું નામ ખુલ્યું. પૂર્વ મંત્રી અને ધારાસભ્ય બચુ ખાબડ અગડવા પ્રમુખ પદ ગુમાવીને ભાજપને વેઠવો પડ્યો મોટો રાજકીય ફટકો. ચિઠ્ઠીના સહારે બંને પક્ષોને એક પદ મળતા ધાનપુરમાં દિવસભર ચાલેલા હાઈ વોલ્ટેજ ડ્રામાનો અંત આવ્યો. આજે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી ચૂંટાયા. એમાં ચિઠ્ઠી બંને સભ્યોના એક સરખા મત હતા એટલે ચિઠ્ઠી ઉછાળી એમાં મારું નામ નીકળ્યું અને મને પ્રમુખ બનાવ્યા. તો સરખા મત મળતા ચિઠ્ઠી ઉછાળીને નિર્ણય કરવામાં આવ્યો. ધાનપુર તાલુકા પંચાયત પ્રમુખની જે ચૂંટણી હતી એ રોચક બની. અમારા સંવાદદાતા સૌરભ વધુ વિગતે વાત કરવા જોડાયા છે. સૌરભ, પૂરી માહિતી. જે બિલકુલ કહી શકાય કે ધાનપુરની અંદર સવારથી જે હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે, જેમાં ભારતીય જનતા પાર્ટીના 12 અને આમ આદમી પાર્ટીના 12 સભ્યો ચૂંટાયા હતા, જે બંને પક્ષ વચ્ચે ટાઈ થયું હતું. અને સવારથી જે આમ આદમી પાર્ટીના ઉમેદવારો અને ભારતીય જનતા પાર્ટીના જે સભ્યો છે તેઓ ત્યાંથી તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચવા ગયા હતા. ત્યારે પહેલી વખત તો જે આમ આદમી પાર્ટીના જે સભ્યો છે તેઓની ગાડી પર હુમલો પણ થયો હોવાની વાત સામે આવી હતી. તો પણ પોલીસ બંદોબસ્ત વચ્ચે જે તમામ સભ્યો છે ત્યાં તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચ્યા હતા અને ત્યારબાદ બંને પક્ષો વચ્ચે ટ્રાય થયું હતું, જેથી જે ચૂંટણી પ્રક્રિયાના નિયમ હોય છે તે પ્રમાણે ચિઠ્ઠી ઉછાળી અને સમગ્ર નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં જે પ્રમુખ તરીકે ધાનપુર પાર્ટીમાં આમ આદમી પાર્ટીનો ધ્વજ લહેરાયો છે અને ઉપપ્રમુખ તરીકે જે ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે. ત્યારે કહી શકાય કે હવે જે ધાનપુર તાલુકા પંચાયત છે તેનો પ્રથમ ટર્મમાં મિક્સ પાર્ટી થઈ અને જે કામગીરી કરશે તેવું સત્તા લાગી રહી છે. બિલકુલ, આભાર. સમાચાર ભરૂચમાંથી. નેત્રંગમાં જોવા મળ્યા રાજકારણના અલગ રંગ. આપને સત્તાથી દૂર રાખવા ભાજપ કોંગ્રેસ એક થયા. બીજેપીના પ્રમુખ અને કોંગ્રેસના ઉપપ્રમુખ બનતા રાજકારણ ગરમાયું. આપના સભ્યો બાઉન્સરો સાથે પહોંચ્યા. ભાજપા અને આપના બંનેના 7 સભ્ય હતા. આપના 8 સભ્યો હતા, પરંતુ એકનું નિધન થવા પામેલ. કોંગ્રેસને આપને ટેકો ન આપતા ભાજપ પાસે સત્તા જવા પામી હતી. ભાજપના ઉમેદવાર પ્રમુખ તરીકે મગન વસાવા ચૂંટાયા હતા, તેમજ કોંગ્રેસના ઉપપ્રમુખ નયનાબેન પ્રજાપતિ બન્યા હતા. ચૂંટણી દરમિયાન તણાવભર્યો માહોલ સર્જાયો હતો. આપના સભ્યો બાઉન્સરો સાથે કચેરીએ પહોંચ્યા હતા. તાલુકા પંચાયત કચેરીએ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવ્યો હતો. ભાજપ કોંગ્રેસી નજીકીએ રાજકીય ચર્ચાઓ તેજ બનાવી છે. ચૂંટણી બાદ નેત્રંગના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળ્યો. એનું પણ એક સ્થાયી મજબૂત સરકાર છે અને એમના હાથે અમને વિશ્વાસ હતો કે અમારી સાથે બેસીને જનતાનું કામ કરશે અને અમે લોકો સાથે મળીને જનતાનું કામ કરીશું અને જે હશે તેનું નિવારણ લાવીશું. અમરેલીની 11 તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી થઈ. 9 તાલુકા પંચાયતમાં ભાજપે કબજે કરી. બગસરા તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીનું શાસન. લીલિયા તાલુકા પંચાયતમાં કોંગ્રેસે સંભાળી સત્તા. લાઠી તાલુકા પંચાયતમાં ધારાસભ્ય હીરા સોલંકીએ પાડ્યો ખેલ. લાઠીમાં ભાજપ બહુમતી છતાં આપ સભ્ય બન્યા પ્રમુખ. લાઠી તાલુકા પંચાયત પ્રમુખ પદ ઓબીસી માટે અનામત. ભાજપ પાસે એક પણ ઓબીસી વિજેતા ઉમેદવાર ન હતા. હીરા સોલંકીના જમાઈ ચેતન શિયાળે ઓપરેશન પાર પાડ્યું હોવાની ચર્ચા. 11 પૈકીના 9 તાલુકાઓમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન બનેલું છે અને અમારા કાર્યકર્તાઓ પદાધિકારી તરીકે કાર્યરત રહીને લોકસેવામાં આગળ વધી રહ્યા છે. આજે તાલુકા પંચાયત પૈકીની ધારી, ખાંભા, અમરેલી, કુકાવાવ, લાઠી, બાબરા, સાવરકુંડલા, રાજુલા અને જાફરાબાદ આ બધી જ 9 તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, દંડક અને પક્ષના નેતા તરીકે બિરાજમાન થયા છે. વાવથરા જિલ્લાના દિયોદર તાલુકા પંચાયતમાં ભાજપના સદસ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી. સામાન્ય ચાલુ સભામાં 2 સદસ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી. મોજરો બેઠકના સદસ્ય મહિલા અને અન્ય સદસ્ય વચ્ચે સર્જાઈ બબાલ. મામલો ઉગ્ર બનતા સામાન્ય સભા રદ થઈ. દિયોદરમાં ભાજપના સદસ્યો વચ્ચે ચાલુ સભામાં ઉગ્ર બોલાચાલી થઈ હતી. દિયોદર પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી હાલ રદ કરાઈ હોવાની વિગત આપને દ્રશ્યો બતાવી રહ્યા છે બબાલના.
દિયોદર તાલુકા પંચાયતમાં ભાજપના સદસ્યોએ છોડી નીકળી ગયા. દિયોદર ચાલુ સભામાં ભાજપના સદસ્યો વચ્ચે બબાલ થયાનો કોંગ્રેસનો આરોપ છે. અમારા સંવાદદાતા કિશોર વધુ વિગતે વાત કરવા જોડાયા છે. કિશોર, આખરે શું ઘટના બની, શું વિગત? ચોક્કસથી દિયોદર તાલુકા પંચાયતની 12 સીટોમાંથી 12 સીટો પર કોંગ્રેસ આવી હતી, જ્યારે 10 સીટો પર ભાજપ આવી હતી અને કોંગ્રેસની બહુમતી હતી. અને આજે કોંગ્રેસના પ્રમુખ જે બહુમતીની જોરથી ચૂંટાવાના હતા, ત્યારે ચૂંટણી શરૂ થઈ અને ચૂંટણી શરૂ થતાની અંદર જ ભાજપના જે સદસ્યો હતા, 10 સદસ્યો, એમાં 2 મહિલા સદસ્ય અને અન્ય સદસ્ય વચ્ચે બબાલ સર્જાઈ હતી. અને બબાલને લઈને આ જે ચૂંટણી હતી, જે સભા હતી, તે ચૂંટણી અધિકારી દ્વારા રદ કરવામાં આવી હતી. અને ચૂંટણી અધિકારી ચૂંટણી રદ કરીને બહાર નીકળ્યા. તેવા ચૂંટણી અધિકારી જે નાયબ કલેક્ટર હતા DN કાચર, તેમને કોંગ્રેસ દ્વારા ઘેરી લેવામાં હતા અને કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે હાલની હાલ તમે આજે ચૂંટણી કરાવો, પરંતુ ચૂંટણી અધિકારી ત્યાંથી ટોળા થઈ ગયા હતા. અને તે બાદ હવે આ ચૂંટણીની નવી તારીખ જાહેર કરાઈ છે. 27 તારીખે આ ચૂંટણી યોજાવાની છે. અત્યારે જે કોંગ્રેસના આગેવાન છે, તેઓ તાલુકા પંચાયતને ઘેરી લીધી છે અને તેમની માંગ છે કે ભલે ભાજપના સદસ્યો નીકળી ગયા, પરંતુ કોંગ્રેસ પાસે બહુમતી છે, આજે ને આજે ચૂંટણી કરાવો. જ્યારે ચૂંટણી અધિકારી દ્વારા 27 તારીખ જે છે તે ચૂંટણી માટે જાહેર કરવામાં આવી છે. અત્યારે પારેલ અગ્નિ જેવો માહોલ જે છે તે દિયોદર તાલુકા પંચાયત બહાર જોવા મળી રહ્યો છે. બિલકુલ આભાર. તો દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણી રદ કરવામાં આવી છે. ભાજપના સભ્યો વચ્ચે બબાલ થઈ, જેના કારણે ચૂંટણી રદ થઈ છે. ડાંગ જિલ્લાના આહવા તાલુકા પંચાયતમાં હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ પ્રમુખનો તાજ કોંગ્રેસ ચાસીરે. આહવા તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં 16 બેઠક પૈકી કોંગ્રેસ 9 અને ભાજપ 7 બેઠક પર જીત મેળવી. તોડજોડની રાજનીતિ મુજબ ભાજપે કોંગ્રેસના એક સભ્યને પોતાની તરફ કરતા બંને પક્ષના 8 સભ્યો થતા ટાઈ થઈ હતી. ચૂંટણી અધિકારી દ્વારા ગુજરાત પંચાયત અધિનિયમ 1993 મુજબ ચિઠ્ઠી ઉછાળવામાં આવી હતી. ચિઠ્ઠી ઉછાળવામાં આવતા કોંગ્રેસના ફાળે પ્રમુખ પદ, જ્યારે ભાજપને ઉપપ્રમુખ પદ મળ્યું હતું. આહવા તાલુકા પંચાયત પ્રમુખ તરીકે કોંગ્રેસના વીણાબેન, જ્યારે ઉપપ્રમુખ તરીકે ભાજપના ભૂપેશ પવારને જાહેર કરાયા. પ્રમુખ પદ માટે ગાંગુડે વીણાબેન જયરામભાઈ, જે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ માંથી છે, તેમને પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવેલ છે. તથા ઉપપ્રમુખ પદ માટે પવાર ભૂપેશભાઈ લક્ષ્મણભાઈ ને, જે ભારતીય જનતા પાર્ટીમાંથી છે, તેમને ઉપપ્રમુખ તરીકે જાહેર કરવામાં આવેલ છે. ડાંગ જિલ્લાના વઘઈ તાલુકા પંચાયતે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં અનોખી સ્થિતિ જોવા મળી. 16 બેઠકોમાંથી કોંગ્રેસ અને ભાજપ બંને 8-8 બેઠકો જીતતા ટાઈ સર્જાઈ. નિયમ મુજબ ચિઠ્ઠી ઉછાળવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં એક નાનકડી બાળકીના હાથે ચિઠ્ઠી ઉછાળવામાં આવતા પ્રમુખ પદ ભાજપના ફાળે ગયું. પરિણામે વઘઈ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ભાજપના શકુંતલાબેન પાડવી અને ઉપપ્રમુખ તરીકે કોંગ્રેસના ઈસ્ટર મહલાને જાહેર કરવામાં આવ્યા. નાયબ જિલ્લા વિકાસ અધિકારીની હાજરીમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ. વઘઈમાં ટાઈ થઈ હતી એટલે બધાએ આશા રાખી હતી કે અહીંયા આપણી સત્તા આવે, પણ કુદરતે જે નિર્ણય આપ્યો છે, જે પ્રમુખ પદ છે તો આપણા પાસે સરકી ગયું છે, પણ ઉપપ્રમુખ તરીકે આપણો કોંગ્રેસનો વિજય થયો છે. કુદરતનો પણ આભાર માન્ય છે અને પ્રજાનો પણ આભાર માન્ય છે. પાટણ જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાનો દબદબો યથાવત રાખતા ફરી એકવાર સત્તાનું સુકાન સંભાળ્યું છે. કુલ 32 બેઠકોમાંથી ભાજપે 19 બેઠકો પર વિજય મેળવ્યો છે, જ્યારે કોંગ્રેસના ફાળે 13 બેઠકો આવી છે. આ વખતે પ્રમુખ પદ માટે જનરલ સીટ હોવાના કારણે ચાણસ્મા તાલુકાની ધીણોજ બેઠક પરથી જીતેલા ભાવિક પટેલની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી. ઘણા વર્ષો પછી અહીં જનરલમાંથી આવતા પુરુષની સત્તાનો મોકો મળ્યો છે. આ સાથે છેવાડાના વિસ્તારોનું પ્રતિનિધિત્વ જળવાઈ રહે તે હેતુથી સાંતલપુરના આયર રૈયાબેનની ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી. આણંદ જિલ્લા પંચાયતની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં હાઈકોર્ટના એક આદેશે આખું રાજકીય ચિત્ર બદલી નાખ્યું. પ્રથમ ટર્મમાં આદિવાસી મહિલા અનામત બેઠક માટે ભાજપે મોટો ખેલ પાડ્યો, જેમાં ગઈકાલે રદ થયેલું ફોર્મ આજે હાઈકોર્ટે માન્ય રાખવાનો આદેશ આપ્યો હતો. હાઈકોર્ટના નિર્ણયથી કોંગ્રેસના પ્રમુખ બનવાના સપના પર પાણી ફરી વળ્યું છે. આદેશ બાદ સારસા બેઠક પરથી જીતેલા ભાજપના મયુરીબેન પટેલ જિલ્લા પંચાયતના નવા પ્રમુખ બન્યા છે, જ્યારે ઉપપ્રમુખ પદ માટે દુવારણ બેઠકના
વિજેતા જીલુભા સિંધા બિનહરીફ ચૂંટાઈ આવ્યા. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જિલ્લા પંચાયતના બોર્ડ રૂમમાં ભારે રાજકીય ગરમાવો અને તણાવપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું. મહેસાણામાં વાયરલ ઓડિયો ક્લિપ મામલે રાજકારણ ગરમાયું. સાંસદ મયંક નાયક પર ટિપ્પણી કરનાર પિન્ટુ પટેલની અટકાયત. મહેસાણા તાલુકા પોલીસે ભાજપ નેતા પિન્ટુ પટેલની અટકાયત કરી. જિલ્લા પંચાયત પ્રમુખ તૃષા પટેલના પતિ સામે પોલીસે કાર્યવાહી કરી. મૌલિકની ફરિયાદ બાદ પિન્ટુ પટેલ સામે ગુનો નોંધાયો. ટેલિફોનિક વાતચીતનો ઓડિયો વાયરલ થતા મામલો ગરમાયો. સંસદ સભ્ય વિરુદ્ધ બોલેલા શબ્દો પિન્ટુ પટેલે ભારે પડ્યા. પેટ્રોલ ડીઝલના ભાવમાં ચોથી વખત વધારો થયો છે. જોકે આ વધારો જરૂરી પણ બન્યું છે. મધ્ય પૂર્વમાં તણાવ છતાં ભારતે સ્થિતિ જાળવી રાખી છે. ભારત ટોચના 10 અર્થતંત્રોમાંનો એક એવો દેશ છે જેણે પેટ્રોલ ડીઝલ અને સીએનજીના ભાવમાં છેલ્લે અને સૌથી નીચા દરે ભાવ વધારો કર્યો. વિશ્વના ટોચના દેશોની તુલનામાં ભારતમાં ઈંધણના ભાવમાં સૌથી ઓછો વધારો જોવા મળ્યો અને આ ભાવ વધારો યાદીમાં સૌથી છેલ્લા ક્રમે આવે છે. ત્યાં સુધી કે તેલ ઉત્પાદક અને નિકાસકાર દેશે જેવા કે યુએસ, યુએઈ, કેનેડામાં પણ પેટ્રોલ ડીઝલના ભાવ ભારત કરતાં પણ વધારે છે. તેમાં પણ ફેબ્રુઆરીના અંતથી ભૂ રાજકીય તણાવ અને પુરવઠામાં વિક્ષેપના કારણે વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થયો, જેના કારણે પણ સૌથી ઓછા સ્તરે ઈંધણના ભાવમાં વધારો કરવો જરૂરી બન્યો. ક્રૂડ ઓઇલ ભારત અન્ય દેશોથી આયાત કરે છે અને યુદ્ધ જેવી સ્થિતિના કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારા ઉપરાંત હોર્મોઝ સ્ટ્રેટની સ્થિતિના કારણે દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓને પણ નુકસાન થઈ રહ્યું છે, જેના કારણે ઈંધણના ભાવમાં વધારો જરૂરી બન્યું છે. અલગ અલગ દેશોમાં પેટ્રોલ ડીઝલના ભાવ કેટલા છે? કારણ કે ક્રૂડનો ભાવ આંતરરાષ્ટ્રીય જે ભાવ હોય છે તેના આધારે અલગ અલગ દેશોમાં અલગ અલગ હોય છે. તો આ વખતે આ યુદ્ધની અસર માત્ર ભારતમાં છે એવું નથી. ઘણા બધા દેશોમાં પેટ્રોલ ડીઝલના ભાવ ખૂબ આસમાને પહોંચ્યા છે. આ ટકાવારી જુઓ. સૌથી પહેલા છે મ્યાનમાર. મ્યાનમારમાં પેટ્રોલનો વધારો કેટલો છે? ટકાવારીમાં 89.7% જેટલું પેટ્રોલનો ભાવ વધ્યો છે, જ્યારે ડીઝલમાં 112.7% જેટલો વધારો મ્યાનમારમાં આવ્યો છે. ઓવરઓલ આપણા દેશોની અંદર જો તમામ વિશ્વના દેશો છે એમાં મ્યાનમારની અંદર સૌથી વધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા છે. ત્યાર પછી મલેશિયામાં 56.3%, જ્યારે ડીઝલમાં વધારો 71.2% છે. પાકિસ્તાનમાં 54.9% પેટ્રોલનો વધારો છે, જ્યારે ડીઝલમાં 44.9% જેટલો વધારો થયો છે. યુએઈમાં 52.4% પેટ્રોલ વધ્યા છે, જ્યારે ડીઝલમાં 86.1% જેટલો ડીઝલમાં વધારો છે. અમેરિકામાં 44.5% જેટલો પેટ્રોલના ભાવમાં વધારો થયો છે, જ્યારે ડીઝલમાં 48.1% જેટલો વધારો થયો છે. શ્રીલંકામાં પેટ્રોલના ભાવમાં 38.2% જેટલો વધારો બતાવે છે, જ્યારે ડીઝલની અંદર 41.8% જેટલો ભાવ વધ્યો છે. નેપાળમાં 38.2% પેટ્રોલમાં વધ્યા છે, જ્યારે ડીઝલમાં 58.5% જેટલો વધારો જોવા મળ્યો છે. હવે આપણે કેનેડા જોઈએ. કેનેડામાં 31.9% જેટલો પેટ્રોલમાં ભાવ વધ્યો છે, જ્યારે ડીઝલમાં 32. મહત્વના સમાચાર કે જ્યાં જૂનાગઢમાં 47 આગાહીકારોનું થોડું ચિંતાજનક તારણ. સરેરાશ 75% આસપાસ ચોમાસું રહેવાનું તારણ છે. 10-12 આની ચોમાસું રહેવાની સંભાવના છે. એકંદરે ખંડવૃષ્ટિવાળું ચોમાસું રહેવાની સંભાવના. ખંડવૃષ્ટિ એટલે જ્યાં પડે ત્યાં વધુ વરસાદ પડે, જ્યાં ન પડે ત્યાં ઓછો વરસાદ થઈ શકે. એકંદરે ચોમાસામાં વરસાદના દિવસો 56 રહી શકે. 14 આગાહીકારોના મતે ચોમાસું સારું રહેશે. 27 આગાહીકારોના મતે ચોમાસું મધ્યમ રહેશે. ચોમાસાના આગમનને લઈને વર્ષા વિજ્ઞાન મંડળનું તારણ. ગુજરાતમાં ચોમાસાની શરૂઆત સમયસર થવાની સંભાવના છે. જૂનના બીજા સપ્તાહમાં ચોમાસાની એન્ટ્રી સંભવ. જૂન અંત સુધીમાં બધે જ વાવણી થવાની સંભાવના. 2 તબક્કામાં થઈ શકે વાવણી. તો ગુજરાતમાં ચોમાસાની શરૂઆત સમયસર થવાની છે તેવી વિગત છે. જૂન અંત સુધીમાં બધે જ વાવણી થવાની સંભાવના છે. એવો વરસાદ પડશે. 2 તબક્કામાં થઈ શકે છે વાવણી તેવી વિગતો પણ આપી છે. જૂન અંત સુધીમાં બધે જ વાવણી થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે અને 2 તબક્કામાં વાવણી કરી શકાશે. સમાચારમાં અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.